સ્ટાર્ચ આવે પણ એટલું બધું વધારે શરીરમાં રીએ લાંબુ નહીં કે હેરાન કરે. એના કરતાં બીજા કોમ્પ્લેક્સ સુગર્સ કે છે જે શરીરમાં વધારે હેરાન કરી શકે. હવે આવી છે સિઝન કેરીની. કેરીની અસર ધીરે ધીરે ડાયાબિટીસ વાળાને દેખાશે ખરી, પણ એ જે મહિનો 2 મહિનો જેમ બધાને દિવસની 4-5 કેરી ખવાતી જશે એમ પછી આગળ ખબર પડશે. એટલે ધ્યાન રાખવાનું કે ખાંડ ઓછી ખાવાની. ત્રીજી એક વસ્તુ છે કે બધા એમ કે ખાંડને ગોળ સારો ખાંડ કરતા, પણ એ નથી એવું. બેયમાં સરખી જ ખાંડનું અમાઉન્ટ છે, બેયમાં એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ જે કહે ને કે જેની મીઠાશ બે સરખી જ છે. હા, ગોળ ફાયદો એટલે કરે કે એમાં પ્રોસેસ ના થઈ હોય, એને જે બધી સલ્ફર વાળીને કે પ્રોસેસ ના હોય, એટલે બીજા એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ ગોળમાં હોય, ખાંડમાં નથી હોતા. પણ શુગર ઉપર લેવલ ઉપર બે સરખું જ અસર કરે. નેચરલ હવે બધા આવી ગયા છે એસ્પર્ટામ ને એ બધા શુગરના રિપ્લેસમેન્ટ, જેની ગ્લાયસેમિક ઇન્ડેક્સ કે લોહીમાં ગ્લુકોઝ વધારવાનું ઇન્ડેક્સ બહુ ઓછું હોય છે. નિયમિત એક્સરસાઇઝ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં સારું છે અને એ કરે છે. વજન, જેનો વજન વધારે છે એને ડાયાબિટીસ આવવાના શક્યતા વધી જાય, આવે એવું જરૂરી નથી. બસ આટલું જ. બાકી તો